નમસ્કાર દોસ્તો, જો તમે પ્રોફેશનલ ટ્રેડર બનવા માંગો છો તો દોસ્તો આ ચેનલ તમારા માટે છે ને વિડીયો પણ તમારા માટે છે. દોસ્તો સ્ટોક માર્કેટ રિલેટેડ આ ચેનલમાં લાટ બધા વિડીયો આવતા જ રહે છે અને આવતા જ રહેશે. તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ સુપર ટ્રેન્ડ સ્ટ્રેટેજી વિશે. દોસ્તો હું સ્ટ્રેટેજીની એક્યુરેસીની વાત કરું તો આ સ્ટ્રેટેજીની એક્યુરેસી 90% સુધીની છે. દોસ્તો હું તમને પ્રૂફ સાથે બતાવીશ, પછી તમારે વિડીયોને લાઇક કરવાનો છે અને જો તમને પ્રૂફ મળે તો વિડીયોને લાઇક કર્યા વગર જતા નહીં. તો દોસ્તો આપણે સુપર ટ્રેન્ડ સ્ટ્રેટેજીને કઈ રીતે યુઝમાં લઈ શકીએ અને કઈ રીતે આપણે ડેલી પ્રોફિટેબલ બની શકીએ, તો આ વિડીયોનો ગોલ ખાલી એટલો જ છે કે તમે પ્રોફિટેબલ બનો. દોસ્તો તો આપણે વિડીયોને ચાલુ કરીએ તો પહેલો જ કી પોઈન્ટ તમને જોવા મળશે કે આ સ્ટ્રેટેજીની એક્યુરેસી 90%ની છે. કઈ રીતે એ બધું આપણે આગળ વિડીયોમાં જોવાના જ છીએ. બીજું કે આ વિડીયોમાં આપણે શીખશું કે સુપર ટ્રેન્ડના સિક્રેટ સેટિંગ ક્યાં ક્યાં છે, એવા ક્યાં સેટિંગ કરશું જેથી કરીને આ સ્ટ્રેટેજી તમને 90%ની એક્યુરેસી આપી શકશે. ત્રીજો પોઈન્ટ છે ક્યાં બાય કરવું અને ક્યાં સેલ કરવું અને ક્યાં કંઈ પણ ન કરવું. આ સ્ટ્રેટેજીમાં તમને વારાઘણે બાય અને વારાઘણે સેલના તમને સિગ્નલ તો મળશે, પણ તમે જ્યાં પણ બાય કરશો અને જ્યાં પણ સેલ કરશો તો તમે લોસ મેકર બનશો. પણ જો દોસ્તો હું તમને જે સેટિંગ કહું છું, સેટિંગ કરીને તમે જો આ સ્ટ્રેટેજીને લગાવશો તો ડેફિનેટલી તમે પ્રોફિટ કરવાના છો. દોસ્તો સેટિંગ ક્યાં કરવાના છે આપણે જોઈએ તો પહેલા સુપર ટ્રેન્ડ સ્ટ્રેટેજી એ ટ્રેન્ડ ફોલોઈંગ સ્ટ્રેટેજી. દોસ્તો બધું પ્રેક્ટિકલ જોવાના છીએ, આપણે ચાર્ટ ઉપર જોવાના છીએ, પણ આપણે ક્યાં ક્યાં કી પોઈન્ટ આપણે યાદ રાખવાના છે એ પહેલાં જોવું મહત્વનું છે, પછી તમે સ્ટ્રેટેજીમાં આગળ વધી શકશો. તો પહેલો પોઈન્ટ છે સુપર ટ્રેન્ડ સ્ટ્રેટેજી એ ટ્રેન્ડ ફોલોઈંગ સ્ટ્રેટેજી છે. મતલબ કે જે તો ટ્રેન્ડ હશે, જો અપ ટ્રેન્ડ હશે તો તમને બાયના ટ્રેડ મળશે અને જો ડાઉન ટ્રેન્ડ છે તો તમને સેલના ટ્રેડ મળશે. પણ જો સાઇડવેઝ સ્ટ્રેટેજી છે તો આ સ્ટ્રેટેજીને તમારે માર્કેટમાં ડિપ્લોય કરવાની નથી. ક્લિયર છે? સાઇડવેઝમાં આ સ્ટ્રેટેજી કઈ કામ નથી લાગવાની. પણ જો અપ ટ્રેન્ડ અથવા ડાઉન ટ્રેન્ડ છે તો 90% એક્યુરેસી. દોસ્તો બીજો પોઈન્ટ છે સુપર ટ્રેન્ડ સ્ટ્રેટેજીમાં સેટિંગને ડિફોલ્ટ જ રાખવાના છે. એનો મતલબ એવો છે કે તમે જેવું સુપર ટ્રેન્ડ લગાવશો ચાર્ટ ઉપર એટલે એમાં 10:3નો તમને રેશિયો જોવા મળશે. તો એ રેશિયોને આમનામ રહેવા દેવાનો છે, એને કાંઈ ચાળા નથી કરવાના. તમે તો કહેતા હતા ને સર આમાં તો સિક્રેટ સ્ટ્રેટેજી છે, સિક્રેટ જ છે. આગળ જુઓ. ત્રીજી વસ્તુ સ્ટોકેસ્ટિક RSI ઇન્ડિકેટરને તમારે લગાવવાનું છે, મતલબ એક એક્સ્ટ્રા ઇન્ડિકેટર લગાવવાનું છે. એ કઈ રીતે લગાવશે આપણે હમણાં ચાર્ટમાં જઈને જોઈએ. તો આ ઇન્ડિકેટર તમારે લગાવવાનું છે. હું તમને સાઈડમાં લખીને આપી દઈશ કયું ઇન્ડિકેટર લગાવવાનું છે. ક્લિયર છે? તો ત્રણ વસ્તુ તમારે કરવાની છે. તો દોસ્તો આપણે ડાયરેક્ટ ચાર્ટ ઉપર ચાલ્યા જઈએ. ચાર્ટ ઉપર જોઈએ કે સ્ટ્રેટેજી કઈ રીતની વર્ક કરે છે અને કઈ રીતે આપણને યુઝમાં લેવાની છે. તો દોસ્તો આ રિલાયન્સ કંપનીનો ચાર્ટ છે. તમે કોઈ પણ ચાર્ટ ઉપર આને બેક ટેસ્ટ કરી શકો છો અને ટ્રેડ પણ કરી શકો છો. તો દોસ્તો અત્યારે પહેલા આપણે મેં રિલાયન્સના ચાર્ટ ઉપર ખોલેલું છે અને નિફ્ટી પર તમે લગાવી શકો છો, બેંક નિફ્ટી પર પણ લગાવી શકો છો. તો દોસ્તો આ ચાર્ટમાં તમે જોઈ શકો છો કે ગ્રીન કલરની લાઈન બનેલી છે, રેડ કલરની લાઈન બનેલી છે. તો આ ક્યાંથી આવી? તો તમારે અહીંયા જવાનું છે ઇન્ડિકેટરમાં. ઇન્ડિકેટરમાં અહીંયા લખવાનું છે સુપર ટ્રેન્ડ. ક્લિયર? સુપર ટ્રેન્ડ લખશો એટલે તમે ઇન્ડિકેટર લગાવશો એટલે સુપર ટ્રેન્ડ આ ટાઈપનું દેખાશે. બીજું તમારે ઇન્ડિકેટર લગાવવાનું છે સ્ટોકેસ્ટિક RSI. દોસ્તો આ ઇન્ડિકેટર બે લાગી જાય પછી તમારે એ ચેક કરવાનું છે કે જ્યારે પણ તમને આ ગ્રીન લાઈન પૂરી થાય અને પછી જે રેડ લાઈન ચાલુ થાય એ કેન્ડલને તમારે ચેક કરવાની છે. એ કેન્ડલનું ક્લોઝ થવા દેવાનું. પ્રાઇસ જ્યારે માર્કેટ ચાલુ હોય, કેન્ડલ ચાલુ હોય ત્યારે કાંઈ ટ્રેડ નથી કરવાનું. એ કેન્ડલની ક્લોઝિંગ પ્રાઇસ મહત્વની છે. જેવી તમને ક્લોઝિંગ મળી અહીંયા તમે જોઈ શકો છો કે રેડ લાઇનની નીચે અહીંયા ક્લોઝિંગ મળી તો ડાયરેક્ટ અહીંયા સેલ નથી કરવાનું. જે રીતે તમને યુટ્યુબમાં શીખડાવે છે કે ભાઈ તમે જેવું રેડ લાઇનને ક્રોસ કરે એટલે તમે સેલ કરી દો, તો એવી રીતે નથી કરવાનું. તો પહેલાં તમારે કેન્ડલનું ક્લોઝિંગ પ્રાઇસ જોવાનું છે. હું તમને એરો બનાવીને બતાવી દઉં છું. અહીંયા તમે જોઈ શકો છો કે આ કેન્ડલે આ રેડ લાઇનની નીચે ક્લોઝ આપી. તો હવે તમારે શું ચેક કરવાનું છે? આની નીચે આવી જવાનું છે, RSIમાં આવી જવાનું છે. તો RSIમાં તમારે બે સેટિંગ યાદ રાખવાના છે કે જે આ બ્લુ કલરનો પટ્ટો છે એમાં નીચેની જે લાઈન છે એ 20ની લાઈન છે અને ઉપરની લાઈન છે એ 80ની લાઈન છે, 80. ક્લિયર? તો જ્યારે 80ની ઉપર હશે ત્યારે માર્કેટ ઓવરબોટ હશે, મતલબ વધારે પડતી ખરીદી થઈ ગઈ છે. અને જ્યારે 20ની નીચે હશે ત્યારે ઓવરસોલ્ડ હશે, મતલબ વધારે પડતું વેચાણ થઈ ગયું છે. તો વધારે પડતું વેચાણ થયું હોય તો ખરીદી આવવાના ચાન્સ, અને જો વધારે પડતું બાઇંગ થઈ ગયું હોય તો સેલિંગ આવવાના ચાન્સ છે. ક્લિયર? તો હવે આને આપણે યુઝમાં કઈ રીતે લેશું? તો અહીંયા આપણને સેલનો ટ્રેડ મળે છે, મતલબ કે રેડ લાઇનની નીચે આવ્યું તો આપણને સેલનો ટ્રેડ મળે છે. પણ આ ટ્રેડ કરવો કે ના કરવો એ ડિસિઝન કોણ આપશે આપણને? RSI આપશે. તો RSIમાં તમારે જોવાનું છે કે જો આ જે બ્લુ કલરની લાઈન છે નીચે, એ લાઈન
જો 20ની નીચે છે મતલબ માર્કેટ ઓવરસોલ્ડ છે ઓલરેડી, તો હવે જો ઓવરસોલ્ડ છે તો આનાથી નીચે કેટલું જવાનું છે, તો અહીંયા તમારે સેલ નથી કરવાનું. પણ જો માર્કેટ અહીંયા ઓવરબોટ હોત મતલબ 80 ની ઉપર હોત, આ લાઈન જે છે એ 80 ની ઉપર હોત, તો તમને અહીંયા બાયનો ટ્રેડ મળત. એ પણ તમને બતાવીશ. પણ અત્યારે તમારે જો કે આ ફેક બ્રેકઆઉટ કઈ રીતે થાય છે, ખોટા ટ્રેડ કઈ રીતે મળે છે, લોકો ફસાય છે કેવી રીતે, તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને બ્રેકડાઉન મળ્યું, સેલનો ટ્રેડ મળ્યો, પણ આપણને RSI કીધું કે નહીં, તમે આ ટ્રેડ નહીં કરો, જેથી કરીને તમે સ્ટોપ લોસથી બચી શકો છો. તો દોસ્તો અહીંયા હતું, એના કારણે માર્કેટ સાઇડવેઝ ગયું. ક્લિયર? તમને દેખાય છે માર્કેટ સાઇડવેઝ ગયું, માર્કેટે નીચે ડાઉનફોલ નથી આપ્યું. એવી રીતે હજી તમને એક વસ્તુ બતાવું. અહીંયા તમે જુઓ ગ્રીન લાઇનની ઉપર બંધ થયું. હવે શું કરવાનું આપણે? આની નીચે RSI ચેક કરવાનું. તો RSI શું છે? વચ્ચે છે, મતલબ કાંઈ નથી કરવાનું, માર્કેટ સાઇડવેઝ. હજી આપણે જોઈએ, અહીંયા તમને માર્કેટ સાઇડવેઝ જ દેખાય, સાઇડવેઝમાં સ્ટ્રેટેજી લગાવવાની જ નથી. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા રેડ લાઇનની નીચે તમને ક્લોઝ દીધું, દેખાય છે? આ રેડ લાઇનની નીચે ક્લોઝિંગ પ્રાઇસ આવી. તો હવે તમારે આની નીચે RSI ચેક કરો, તો અહીંયા તમે જોઈ શકો છો કે માર્કેટ 80 ની ઉપર છે, તો અહીંયા તમે સેલ કરી શકો છો. જો તમે અહીંયા સેલ કર્યું હોત તો આ ડાઉનફોલ તમને મળે. ક્લિયર છે? આવી રીતે તમે બેક ટેસ્ટ પણ કરી શકો છો તમારી જાતે. એવું નથી કે હું તમને ચાર્ટમાં જે સારી સારી વસ્તુ છે તમને બતાવું છું. તમે તમારી જાતે કોઈ પણ ચાર્ટમાં સ્ટ્રેટેજી આવી રીતે લગાવી અને તમે બેક ટેસ્ટ કરી શકો છો. તમને અરાઉન્ડ 80 થી 90% એક્યુરેસી જરૂરથી મળવાની છે દોસ્તો. હજી તમને એક બે જગ્યાએ બતાવીશ. અહીંયા જુઓ તમે, અહીંયા ગ્રીન લાઇનની ઉપર આ કેન્ડલે ક્લોઝ દીધું છે. ક્લિયર છે? ન દેખાતું થોડુંક ઝૂમ કરી લઉં. આ ગ્રીન લાઇનની ઉપર ક્લોઝ દીધું છે. તો હવે આપણે આની નીચે જોવાનું છે કે માર્કેટ તો હવે ઓવરબોટ છે, આપણે અહીંયાથી બાયનો ટ્રેડ મળે છે, પણ માર્કેટ શું કહે છે? RSI આપણને શું કહે છે કે માર્કેટ ઓલરેડી 80 ની ઉપર ચાલે છે, અહીંયાથી તમે બાય નહીં કરો, અને તો પણ તમે બાય કરો તો તમે જોઈ શકો છો માર્કેટ સાઇડવેઝ. ઓપ્શન ટ્રેડિંગમાં તમને આઈડિયા થશે કે માર્કેટ સાઇડવેઝ જશે તો પણ લોસ જશે. મતલબ આપણો ટ્રેડ ખોટો પડવાનો છે. ક્યારે? કે જ્યારે આપણે સ્ટ્રેટેજીથી વિરુદ્ધમાં હાલવાના છીએ. પણ જો તમે સ્ટ્રેટેજીથી હાલશો તો ડેફિનેટલી પ્રોફિટ થશે દોસ્તો. ક્લિયર? તો ફેક બ્રેકઆઉટ થાય ત્યારે તમે બચી શકો છો, અને સારું બ્રેકઆઉટ થાય ત્યારે તમે ટ્રેડ લઈ શકો છો અને પ્રોફિટ કરી શકો છો. હજી તમને એક્ઝામ્પલ બતાવ્યું, તમે કયો એટલા એક્ઝામ્પલ બતાવીશ, ડેફિનેટલી પ્રોફિટ થશે. પણ જો તમે પ્રોફેશનલ ટ્રેડર બનશો તો. ગમે ત્યાં બાય કરશો, ગમે ત્યાં સેલ કરશો, કોઈ દિવસ તમે ટ્રેડર નથી બનવાના, નથી જ બનવાના. પણ જો તમારે પ્રોફેશનલ ટ્રેડર બનવું છે તો તમારે પ્રોફેશનલ શીખવું પડશે. હરેક વસ્તુને શીખવી પડશે ને પછી જ તમે ટ્રેડિંગમાં રૂપિયા બનાવી શકશો. બાકી સ્ટોક માર્કેટમાં તમે ઘણા લોકો પાસે સાંભળ્યું હશે કે મેં લોસ કર્યો, મેં એટલા રૂપિયા ખોઈ નાખ્યા, મેં એટલા રૂપિયા તોડી નાખ્યા. પણ જો તમારે પ્રોફિટ કરવો છે, પ્રોફેશનલ ટ્રેડર બનવું છે, તો તમારે બધું કમ્પ્લીટલી શીખવું પડશે. કોઈ પણ એક ઇન્ડિકેટર ઉપર કે કોઈ પણ એક સ્ટ્રેટેજી ઉપર તમે ફોકસ કરશો તો જ તમે પૈસાવાળા બનશો. પણ તમે જો લાડ બધા વિડીયો જોશો, અલગ અલગ સ્ટ્રેટેજીને રોજ અપનાવશો, તો કોઈ દિવસ પ્રોફેશનલ ટ્રેડર નથી બનવાના. ક્લિયર દોસ્તો? હજી તમારે બેક ટેસ્ટ કરવું હોય તો આઈ એમ રેડી. અહીંયા તમે જુઓ, ક્લિયર? અહીંયા પણ તમને બાયનો ટ્રેડ નથી મળતો, માર્કેટ સાઇડવેઝ. અહીંયા જુઓ, આ કેન્ડલે રેડ લાઇનની નીચે ક્લોઝ આપ્યું, દેખાય? હવે આનું RSI તમે ચેક કરો. આ લાઇનની નીચે તમે જુઓ તો માર્કેટ 80 ની આસપાસ છે. તમે ધારો તો સેલ કરી શકો, અને ધારો તો તમે અવોઇડ પણ કરી શકો, કારણ કે 80 ની થોડુંક જ નીચે છે, એકદમ ઓવરબોટ નથી અને એકદમ ઓવરસોલ્ડ પણ નથી. જો અહીંયાથી તમે સેલ કર્યું હોત રિસ્ક લઈને તો પણ પ્રાઇસ ડાઉન અને પ્રોફિટ. ક્લિયર છે? અહીંયા જુઓ તમે, આ કેન્ડલને ગ્રીન લાઇનની ઉપર આપ્યું છે, આ કેન્ડલે ગ્રીન લાઇનની ઉપર તમને ક્લોઝિંગ આપ્યું છે, તો એની નીચે તમારે ચેક કરવાનું છે માર્કેટ ઓવરબોટ છે, અહીંયાથી બાય નથી કરવાનું, મતલબ માર્કેટ સાઇડવેઝ. અને ડાઉન પણ તમે ગણી શકો કે અહીંયા તમારો સ્ટોપ લોસ પણ હિટ થયો છે. હવે દોસ્તો આમાં તમે પ્રોફિટ બુક કઈ રીતે કરી શકો છો, કે પછી તમે ટ્રેલિંગ સ્ટોપ લોસ કઈ રીતે કરી શકો છો. સપોઝ કે તમને કોઈ પણ ટ્રેડ અહીંયા મળ્યો, અહીંયા સેલનો ટ્રેડ તમને મળ્યો, તમારું RSI પણ કહે છે અને તમારું
સુપર ટ્રેડ પણ કહે છે કે અહીંયા તમે સેલ કરો અને સેલ તમે કરી પણ દીધું તો તમારે જેવો પ્રોફિટ થશે તો તમારે એને પ્રોફિટ બુક નથી કરવાનું. જ્યારે તમને સિગ્નલ મળે કે હવે ટ્રેન્ડ ચેન્જ થાય છે ત્યારે જ તમારે આને પ્રોફિટ બુક કરવાનો છે. સપોઝ તમને એક એક્ઝામ્પલ આપું, પ્રાઇસ જ્યાં સુધી આ રેડ લાઇનની નીચે છે ત્યાં સુધી કાંઈ નથી કરવાનું, ત્યાં સુધી પ્રોફિટ જ લ્યો. હવે તમે જુઓ માર્કેટે એટલો બધો ડાઉનફોલ દીધો, પણ જ્યારે હવે આ ગ્રીન લાઇન બનીને ઉપર ક્લોઝ દીધી, પ્રોફિટ બુક કરી લો. હવે ટ્રેન્ડ ચેન્જ થવાના ચાન્સીસ છે, યા તો સાઇડવેઝ જશે યા તો અપ ટ્રેન્ડ થઈ જશે, પણ આ ટાઈમ છે પ્રોફિટ બુક કરવાનો. ત્યાં સુધી પ્રોફિટ બુક નથી કરવાનું. કોઈ પણ સ્ટ્રેટેજી તમે લેશો 1:2 જ્યાં સુધી રેશિયો તમે નહીં લો ત્યાં સુધી તમે પ્રોફેશનલ ટ્રેડર નથી બનવાના. 1:2 નો મતલબ એવો થાય છે કે જો તમે ₹1 લોસ કરવા માંગો છો તો સામે તમારે ₹2 પ્રોફિટ કરવાનો છે. મતલબ કે તમે 1000 રૂપિયાનો લોસ લેવા તૈયાર છો તો સામે તમારે 2000નો પ્રોફિટ કરવાનો છે. આવી રીતે તમે રોજ ડેલી ટ્રેડ કરશો, પૂરો પ્રોફિટ લેશો, લોસ નાના લેશો તો જ તમે પ્રોફેશનલ ટ્રેડર બની શકશો. પણ જો તમે નાના પ્રોફિટ લીધા અને બિગ લોસ લીધા તો તમે લાસ્ટમાં લોસમાં નીકળવાના છો. તો દોસ્તો આ તમને વેલ્યુએબલ વિડીયો ગમ્યો હોય તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો, વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરજો, જેથી કરીને મને પણ મોટિવેશન મળે આના કરતાં સારા વિડીયો બનાવવા માટે. તો દોસ્તો મારો ગોલ છે 1 મિલિયન પ્રોફેશનલ ટ્રેડર બનાવવાનો. જો તમે પણ જોડાવા માગો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો. મારી મહેનત આમનામ ચાલુ રહેશે, પણ મારે જો હું તમને 100% આપવા તૈયાર છું તો તમારે મને 200% આપવું પડશે. તો દોસ્તો આ વિડીયોમાં એટલું, મળશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.